બોલી ઉગમેશ્વર સાહેબ જીવવા માતની શ્વાસ મધ્ય શબ્દ બોલે નિર્ગુણ બ્રહ્મ છે પોતે જીવમાં ને મળ્યા ઉગારામ જીવબાને મળ્યા ગુરુ ઉગારામ નિર્ગુણ બ્રહ્મ પોતે સગુણ બ્રહ્મ પોતે. એટલે આદિનાદિથી સતપતિ આપણે વિચારીએ સગુણ નિર્ગુણ બે એક શબ્દમાં હાકર અને ગળપણ બે ભેગું હોય ને હાકરથી ગળપણ ઓળખાય એમ ગુરુથી બ્રહ્મનું દર્શન થાય, ગુરુના દર્શને બ્રહ્મ દર્શન છે ટૂંકમાં. તો જીવબાની ધારામાં અમરમાં આજ આખો સોહમ પરિવાર જે આ નિર્વાણ તિથિ નિમિત્તે ઉત્સવ કરી લે આનંદ ઉત્સવ. તો નિર્વાણનો અર્થ અમને શું કીધું? નિર્વાણ પદ કયું છે? આત્માનું પોતાનું પદ છે. સોહમ સોહમ સમરણ રહે જબલ ઘટ મેં પ્રાણ, શરીર છૂટે પણ સમરણ રહે પરત વહી પદ નિર્વાણ. જે આપણું આત્માનું સ્વરૂપ છે ને એ જ નિર્વાણ છે, એ વાણી વૈદ છે. એટલે વાણી હવે એ પાણ બાપાએ એ નહીં કીધું કે આ વાણી નથી, આ કશું નહોતું તો આવ્યું શું? તો કે સહસ્રમાંથી હંસા પ્રગટ્યા પ્રાણ તકી મનને વાણી, જાતા ઉપન્યા તાં સમાણા ચાંદ ગુરુની જાણી. ગૌ કી જાત જણાય જુદવે દેખો એક દૂધે દર્શાણી, પણ જબ રવિ શશી ઘેર પહોંચ્યા તબ પહોંચે કી પરમાણી. તો કે વાણી मन में, तो के पवन गगन में रिया समाई मन उन्मुनिये ठहराणी. आ तो उलट दशा हमावानी बधी ज बताई. वाणी मन में मन, प्राण में प्राण, अलख में अल्पाणी. એટલે જીવબાનું જે સ્વરૂપ હતું સ્વરૂપમાં હમાઈ ગયું અને સ્વરૂપને જ ગુરુ સ્વરૂપ કહેવાય. સ્વરૂપને આપણે નિર્ગુણ સ્વરૂપને એક કરવો શું કહેવાય? ગુરુ શબ્દ કહેવાય. ગુરુ એટલે મોટું. એમાં તમારી બધી વાણી બધું બે હમાઈ જાય. ટૂંકમાં વાણી પાણી બધું હમાઈ જાય. એટલે ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ તો કેવળ સ્વરૂપ છે પરમાત્માનું, જે પારબ્રહ્મ સ્વરૂપ છે, વ્યાપક સ્વરૂપ છે. એનાથી ભગવાન નોખા નથી, એનાથી જગત નોખું નથી. એમાં બધું થાય ને મટો, પણ એમાં થવાપણું કે મટવાપણું નથી. જ્યાં જેમનો જેમ છે તેમનો તેમ છે, વધે ઘટે ને વાલો, આવે ન જાય ના જાય ના આવે, નથી ભર્યો નથી ઠારો. એટલે એ પદ જે પરમાત્માનું પદ છે, આત્મબ્રહ્મ સ્વરૂપ છે, એ ગુરુ એની શાન બતાવો. હાનમાં સમજવાની વાતો હોય મારા બાપ. હા, કાનમાં નાખ્યું પણ લેવાનું છે શાનમાં, સમજણમાં લેવાનું. સમજણ ફેરવવાનું, બીજું કંઈ ફેરવવાનું નથી. ઘર ફેરવવું નથી, કપડાં ફેરવવા નથી, કદાચ ભાષાએ ફેરવવાની જરૂર નથી, કંઈ ફેરવવું નથી. ખાલી આપણી સમજણ ફેરવી દો. જે સમજણ દેહ બુદ્ધિ હતી એને આત્મબુદ્ધિ કરવાની. ગુરુની સમજણથી આપણે મેળવણ કરી લેવાનું. જેમ દૂધમાંથી મેળવણ નાખતા એની દશા પલટી જાય, એમ ગુરુ મળ્યા પછી દશા દિશા બે પલટાવો ગયા, ઘણા પલટાઈ ગયો. એટલે મારા બાપ જે જીવબાની જે ધારામાં આપણે આજ આનંદ કરી રહ્યા છીએ, વિજય બાપાએ તો વિજય ધ્વજ ધર્મધ્વજ ફરકાવી દીધો. ખૂબ ખૂબ એમને આશીર્વાદ જીવબા વતી, ઉગાડ બાપા વતી અને સર્વે સંતોના આશીર્વાદ કાયમ માટે આવા પરમાર્થી કામ કરે. જગતમાં બે વાત છે, સ્વાર્થ ને પરમાર્થ. હવે સ્વાર્થમાં તો આખો સંસાર છે, જગત પરમાર્થમાં સંતો. એટલે મારા બાપ પણ પરમાર્થમાં માથે ગુરુ હોય અને સ્વાર્થમાં તો પોતે હોય. હું આમ કરું, મેં આમ કરું, તેમ કરું, એ મેં હોય નહીં ટૂંકમાં. એટલે પરમાર્થમાં પ્રેમ હોય છે, નિષ્કામ ભાવ હોય છે. સકામ ભાવનો ફળ હોય છે અને નિષ્કામનો પરમાત્મા પોતે હોય, રહેલો હોય છે. એનું ફળ એનાથી નોખું મળતું નથી. એટલે ખાલી જ્ઞાન ફેરવાનું, આપણી સમજણ જ ફેરવાની, બીજું કંઈ આમાં ફેરવવાનું નથી. બોલો સદગુરુદેવ.